ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 માં સીઈટી પરીક્ષાની તૈયારી જે બાળકો કરી રહ્યા છે એ બાળકો માટે જે આપણે ટાઈમ ટેબલ આપેલું છે કે જેમાં એક દિવસ લેક્ચર, એક દિવસ ટેસ્ટ, આ રીતે આપણે ચાલે છે, બરોબર. તો હવે એ ટાઈમ ટેબલ મુજબ આજે છે એ લેક્ચર નંબર 9 છે, જેમાં આપણે તમારા એમએટી વિભાગ, કયો વિભાગ? એમએટી વિભાગ, જે માનસિક યોગ્યતા કસોટી કહેવાય, એનું ચેપ્ટર છે જુદાપણું. કયું ચેપ્ટર છે? જુદાપણું. આ ચેપ્ટર છે એ આપણે જોવાનું છે, બરોબર છે. ચાલો, એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય એ બધી આપણે ચર્ચા કરવાની છે, અને કેવી કેવી તૈયારી આપણે કરવી પડે એ પણ આપણે વાત કરીશું. ફટાફટ આગળ વધી જઈએ. પહેલા જેને વિડીયોને લાઈક કરવાનું બાકી છે એ ફટાફટ વિડીયોને લાઈક કરી દો. હાલો, તમારું નામ કોમેન્ટ કરી દો, હાજરી પુરાવી દો. હાલો ફટાફટ. બીજું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે જ્યારે વિડીયો આવે નોટિફિકેશન આવી જાય, વાટે ગ્રુપમાં ન રહેવું પડે, બરોબર. ચાલો, તો આગળ વાત કરીએ આપણે. જો આ લેક્ચર પ્રમાણે હાલે છે, જે ટાઈમ ટેબલ મુજબ આપણે લેક્ચર આવે છે એ પ્રમાણેનો લેક્ચર. પછી અલગથી કોઈ લાઈવ નું એનું હશે તો એ આપણે પાછા ગ્રુપમાં જાણ કરશું, એટલે ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ગ્રુપમાં જોડાઈ જજો, બરોબર. અને ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, એટલે જ્યારે લાઈવ આવે ત્યારે તમને ખબર પડી જ જશે, બરોબર છે. ચાલો, તો હવે વાત કરીએ આપણે જુદાપણું, કે ભાઈ આ જુદાપણું એટલે શું? નામમાં જ વાત છે. જુદાપણું એટલે શું? તો કે તમને છે ને 4 વિકલ્પ આપે. શું આપે? 4 વિકલ્પ આપે. હવે એ 4 વિકલ્પમાંથી તમારે અલગ પડતો વિકલ્પ છે એ પસંદ કરવાનો, બરોબર. હાવ સાદું ઉદાહરણ હું તમને આપું. હું તમને એમ કહું, વિકલ્પ એ માં તમને આપ્યું છે કાગડો. સાંભળજો ભાઈ બનો. વિકલ્પ બી માં તમને આપ્યું છે ચકલી. સાંભળજે મારો ભાઈ. વિકલ્પ સી માં તમને આપ્યું છે કૂતરો, અને વિકલ્પ ડી માં તમને આપ્યું છે કબૂતર. તો હવે મારા વાલા, હું તને એમ કહું કે આ 4 વિકલ્પ છે કે ભાઈ કાગડો, ચકલી, કૂતરો, કબૂતર. આ 4 છે, એમાંથી અલગ તને કાંઈ આમાં લાગે? તો તમે કહેશો કે હા ભાઈ લાગે. શું અલગ લાગે? તો કે કૂતરો અલગ લાગે. શું લાગે? કૂતરો છે એ અલગ લાગશે. શું કામ? એટલે મારા ભાઈ જો, જુદાપણામાં પાછું એ ધ્યાન રાખવાનું કે બીજા 3 માં સામ્યતા હોવી જોઈએ. બીજા 3 છે એ પાછા એક સંબંધ સાથે જોડાણેલા પણ હોવા જોઈએ. તો અહીંયા તને લાઈટ થઈ કે આ કાગડો છે, આ ચકલી છે, આ કબૂતર છે, એ બધા શું છે? પક્ષી છે. એને પાંખું હોય, ઈ ઉડી શકે. આ કૂતરો પક્ષી છે? તો કે નહીં. એને પાંખું હોય? તો કે નહીં. ઉડી શકે નહીં. ઘણા કહે છે ધાબા ઉપરથી ઘા કરું તો એ ધાબા ઉપરથી હેઠે પડે ત્યાં સુધી જ ઉડે ભાઈ. પછી હેઠે પડે એટલે એના રામ રમી જાય. એટલે એવો સાળો કરતા નહીં, બરોબર. આપણે એને પરાયણે ઉડાડવો નથી. તો મારો કહેવાનો મતલબ એમ છે કે આમાંથી આપણે અલગ શું પડે ને એ ગોતતા શીખવું પડે, બરોબર છે. તો હવે તમે અહીંયા જો, આપણે એમાં મેન 4 ભાગ શીખવાના. એક તો શબ્દ આપ્યા હોય, જેમ મેં અહીંયા તમને શબ્દો આપ્યા ને એમ શબ્દો આપ્યા હોય, તો એ શબ્દો ઉપરથી અલગ પાડતા શીખવાનું. પછી એક આપ્યું હોય જોડ આપી હોય, એ જોડમાં સમાનાર્થી શબ્દો હોય, વિરુદ્ધાર્થી શબ્દો હોય, એના આધારે અલગ પડતું હોય. પછી તો કે અંગ્રેજી મૂળાક્ષર હોય, અંગ્રેજી હોય, ગુજરાતી પણ હોય, મૂળાક્ષર આધારિત પણ પૂછાઈ શકે. અને ખાસ એક આવડું આ છે સંખ્યા છે ને, સંખ્યા એના ગુણધર્મ આધારે પૂછી શકે કે ભાઈ તમને 3 વિભાજ્ય સંખ્યા આપી હોય અને 1 અવિભાજ્ય સંખ્યા આપી હોય, તો એમાંથી અવિભાજ્ય સંખ્યા અલગ પડે, એટલે એ આપણો સાચો જવાબ થાય. આ રીતે છે એ આખું હોય છે. આપણે આગળ વધતા જઈશું, ઉદાહરણ જોતા જઈશું, એટલે તમને છે એ લાઈટ થતી જશે. સમજાય તો હા પાડવાની, નો સમજાય ત્યાં કહેવાની છૂટ છે, બરોબર છે. ચાલો, તો આગળ વધીએ. આપણે પહેલો ભાગ જોઈએ, એમાં જુદા પડતા શબ્દો આધારિત. શેના આધારિત ભાઈ? જુદા પડતા શબ્દો આધારિત. તો હવે જુઓ, જુદા પડતા શબ્દો આધારિતમાં પહેલો પ્રશ્ન, નીચે આપેલા 4 વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ છે એ અલગ પડે છે. આને તમારે શોધવાનું છે. વિકલ્પમાં આપ્યું છે શરણાઈ, તબલા, પાવો અને વાંસળી. આમાંથી અલગ શું પડે એ પેલા વિચારવાનું છે. હવે
તો તમે જરાક વિચારો ભાઈ કે આ શરણાઈ, તબલા, પાવો, વાંસળી આ બધા સંગીતના વાજિંત્રો એના નામ આપેલા છે, સંગીતના સાધનોના નામ આપેલા છે, બરોબર છે. તો હવે એમાં અલગ કેમ પાડશું? તો હવે વિચારો ભાઈ, શરણાઈ છે એને વગાડવા માટે ફૂંક મારવી પડે અથવા તો એ મોં વડે વાગી શકે. શરણાઈને ખબર આમ આપણે વગાડે તો એ શરણાઈ છે એ મોં દ્વારા આપણે વગાડી શકીએ. પાવો છે એને પણ મોં દ્વારા ફૂંક મારીને વગાડી શકાય છે. ચાલો, વાંસળી છે, વાંસળી વાંસળી કૃષ્ણ ભગવાન વાળી, તો એમાં પણ ફૂંક મારો એટલે એ વાંસળી વાગે છે. તો આ પણ મોં દ્વારા ફૂંક મારીને વગાડી શકાય. તબલા પડ્યા હોય ને આપણે એમ કરીએ તો તબલા વાગે? નો વાગે. તબલાને ફૂંક મારી નો વગાડી એકી ભાઈ. તબલા ઉપર આપણે આમ છે એ હાથ વડે જ વગાડવા પડે, બરોબર. તો તબલા છે એ આમાં અલગ પડ્યા કે નો પડ્યા? તો કે હા ભાઈ, કાયદેસર અલગ પડ્યા. તબલા છે એ મોં વડે વાગે નહીં. અવાજ ઉત્પન્ન કરવા માટે એના ઉપર હાથ વડે તાપલી મારવી પડે. જ્યારે શરણાઈ, પાવો, વાંસળી એને ફૂંક મારીને આપણે વગાડી શકીએ છીએ, બરોબર છે. ચાલો, એના પછી હજી એક ઉદાહરણ જોઈએ ભાઈ. એ પહેલા આગળ વધીએ પહેલા ખાસ જે વિદ્યાર્થી મિત્રોને મેં કીધું એમ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં મારા વાલા ટેસ્ટ ને બધું વોટ્સએપ ગ્રુપમાં આવે છે. બીજું કે લાઈવ લેક્ચરનું કોઈ પણ આયોજન હોય, બરોબર, તો એ પણ આપણે વોટ્સએપ ગ્રુપમાં આપણે જાણ કરેલી હોય છે. તો વોટ્સએપ ગ્રુપમાં ખાસ છે એ જોડાઈ જવાનું છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે ને એ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી રહેશે. ત્યાંથી નો ફાવે તો અહીંયા નંબર આપેલો છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો તો પણ તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકશો, બરોબર. ભરી દો, વાંધો નહીં. ચાલો, હવે એના પછી ખાસ એક અગત્યની વાત, જે બાળકોને ધોરણ 5 સીઈટી ની પરીક્ષા આપવાની હોય અને એના તૈયારી માટે બુક મગાવવાની હોય તો બુકમાં અહીંયા અવેલેબલ છે. નૂતન સીઈટી નામની બુક છે. 360 MRP છે, પણ અહીંથી ઓર્ડર કરશો એટલે 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. આમાં કુરિયર ચાર્જ છે ને એ ફ્રી રે ભાઈ. 250 માં આવી ગયું, અલગથી કુરિયર ચાર્જ દેવાની જરૂર નથી. અને શાળા તરફથી હજી વધારે ઓર્ડર આપવામાં આવે, બલ્ક ઓર્ડર હોય તો શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં વધારે ડિસ્કાઉન્ટ થઈ જાય. જે અમને કુરિયરમાં રાહત થાય એ જે અમાઉન્ટ છે એ આપણે બાળકોને હજી વધારે રાહત કરી શકીએ છીએ. તો ખાસ કોઈ શિક્ષક મિત્રો જોતા હોય તો શાળા તરફથી ઓર્ડર કરવો હોય તો આમાં હજી વધારે ડિસ્કાઉન્ટ થઈ જશે. બાકી સિંગલ બુકમાં 250માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. ત્યાંથી નો ફાવે તો 9099 97 97 17 આ નંબર પર સંપર્ક કરી શકો છો, બરોબર છે. ચાલો, એના પછી હવે પ્રશ્ન તરફ આગળ વધીએ. ખાસ ચાલો, નીચે આપેલ 4 વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ અલગ પડે છે. ત્યાં જો મહિનાના નામ લખેલા છે. હવે એ જુઓ તો એના ઉપરથી કોઈને લાઈટ થાય છે? ફટાફટ ચાલો તો વિચારો, તો એના ઉપરથી કોઈને કઈ આઈડિયા આવતો હોય તો જવાબ આપો. ચાલો, ચાલો. તો જ્યારે જ્યારે છે મારા વાલા તમને મહિનાના નામ આપે, કેના મહિનાના નામ આપે, ત્યારે ખાસ તમારે જુદાપણામાં એક વસ્તુ જોવાની, એના દિવસોની સંખ્યા. કઈ સંખ્યા? દિવસોની સંખ્યા. કે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ આવે, ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય, લીપ વર્ષ હોય તો, બાકી 28 દિવસ હોય. માર્ચ મહિનામાં 31 દિવસ આવે. આ દિવસોની સંખ્યા છે એ આપણને ખબર હોવી જોઈએ. એના આધારિત છે એ આપણને પ્રશ્નો પૂછાય છે, બરોબર. ચાલો, કેવા કેવા પ્રશ્નો આવે? આ પ્રશ્ન જ છે, બરોબર, કે ભાઈ જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ ને ડિસેમ્બર આમાંથી અલગ શું પડે? એ અલગ પાડવા માટે પહેલા તમને આ ખબર હોવી જોઈએ. જાન્યુઆરી મહિનામાં 31 દિવસ આવે, ફેબ્રુઆરીમાં 28 અથવા તો 29 દિવસ આવે, માર્ચમાં 31, એપ્રિલમાં 30, મેમાં 31, જૂનમાં 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં 31, સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30 ને ડિસેમ્બરમાં 31. તો કે છે અલા ભાઈ કે કાંઈ નો મગજમાં ઉતર્યું, આમ કેમ યાદ રાખવા? કઈ ગોખવા બેહાય નહીં, ગોખવા બેહાય નહીં. જો અહીંયા હું એક વાત કહું, કોઈ નહીં શીખવાડવાનું. શું કરવાનું? દિવસો યાદ રાખવા માટે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ આવે, ફેબ્રુઆરીમાં કેટલા આવે, એની માટે શું કરવાનું? આપણો હાથ હોય કે નહીં આપણી પાસે? હાથ તો હોય ને, દેખાય છે? ઓકે, હાલો. આપણો હાથ હોય ને, ત્યાં આમ ગણવાનું, અહીંથી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, પછી અહીંથી પાછું શરૂ કરવાનું. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, બરોબર.
હવે જે અહીંયા ઢોરા ઉપર આવ્યા ને ઉપરના ભાગમાં જે મહિના, એ મહિના 31 દિવસ વાળા હોય. ખાડામાં આવે ને એ મહિના 30 દિવસ વાળા હોય. એક ખાલી તમારે ફેબ્રુઆરી મહિનો અલગથી યાદ રાખવાનો હોય કે એમાં સામાન્ય વર્ષ હોય તો 28 દિવસ હોય, લીપ વર્ષ હોય તો 29 દિવસ હોય. બાકી અહીંથી જુઓ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર, આમ યાદ રાખવાનું. બરોબર છે? ચાલો, તો અહીંયા તમે જુઓ કે જાન્યુઆરી મહિનો છે એમાં કેટલા દિવસ આવે તો કે 31 દિવસ આવે. માર્ચ મહિનામાં તો કે 31 દિવસ આવે. એપ્રિલ મહિનામાં તો કે 30 દિવસ આવે. બરોબર, અને ડિસેમ્બર મહિનામાં તો કે 31 દિવસ આવે. હવે તમે મારા વાલા આમાંથી અલગ પાડી શકો કે ન પાડી શકો? તો કે હા ભાઈ, કાયદેસર પડે. આમાં 31 દિવસ, આમાં 31 દિવસ, આમાં 31 દિવસ, આ છે એ અલગ પડે. આ 30 દિવસ વાળો છે. બરોબર છે? એટલે એપ્રિલ મહિનો છે એ આમાં અલગ પડે છે. તો જ્યારે જ્યારે જુદાપણામાં મહિનાના નામ આપ્યા હોય ત્યારે મોટા ભાગે સાંજ છે એ દિવસોની સંખ્યા આધારે જ હોય છે. બરોબર છે? ચાલો, હવે એના પછી છે એ આપણે જોઈએ જુદા પડતા શબ્દ આધારિત હજી એક ટોપિક, એક ઉદાહરણ આપણે જોઈએ. અહીંયા તમને આપેલું છે, નીચે આપેલા 4 વિકલ્પ પૈકી કોઈ એક વિકલ્પ અલગ પડે તે શોધો. અહીંયા આપણને રમતોના નામ આપ્યા: હોકી, ક્રિકેટ, શતરંજ, ફૂટબોલ. આમાંથી શું અલગ પડે? હાલો ફટાફટ લાઈટ થાય કોઈને ભાઈ? અહીંયા લાઈટ થાય, ફટાફટ કયો તો આમાંથી શું અલગ પડે? તો કે હોકી, ક્રિકેટ, શતરંજ અને ફૂટબોલ. તો આમાં તમે જોશો તો હોકી છે એ આઉટડોર ગેમ, એટલે કે ઘરની બહાર રમવાની રમત છે, મેદાનમાં. ક્રિકેટ પણ ઘરની બહાર રમાય. ઘરમાં રમો ને કઈક ટીવી બીવી તૂટી ગયું હોય તો માર મળે પછી ભાઈ. બરોબર? એટલે ક્રિકેટ છે એ ઘરમાં રમવાની રમત નથી. ત્યાં પછી પંજરી મળે, એટલે ત્યાં નો રમાય. ફૂટબોલ છે તો ફૂટબોલ ઘરમાં નો રમાય ભાઈ, દડો ક્યાં જાય હું નક્કી? હે? એટલે કે ભાઈ હોકી, ક્રિકેટ, ફૂટબોલ આ બધી છે એ આઉટડોર ગેમ છે. આઉટડોર ગેમ બોલે તો કે રમતના મેદાનમાં રમાતી રમત છે, ઘરની બહાર રમાતી રમતો છે. જ્યારે શતરંજ તો એ ઘરની અંદર ઇન્ડોર રમત છે. કેવી રમત છે? ઇન્ડોર રમત છે. આ રીતે રમતના પ્રકાર છે એના આધારે અલગ પડે છે શતરંજ. હવે આમાં બીજા કેવા કેવા પ્રશ્ન પૂછાય? તો જો એક તો પ્રાણીઓ આધારિત પૂછાય કે ભાઈ અમુક પ્રાણીઓના નામ લખ્યા હોય, પછી એક પક્ષીનું નામ આપ્યું હોય. પછી એવું પૂછાય તમને, જો બધા રાજ્યોના નામ લખ્યા હોય, એકાદો એમાં જિલ્લાનું નામ આપી દીધું હોય, અથવા તો રાજ્યોના નામ લખ્યા હોય ને દેશનું નામ આપી દીધું હોય. બરોબર? આ રીતે અલગ પડે. અથવા તો 3 દેશના નામ આપ્યા હોય ને એક રાજ્યનું નામ આપ્યું હોય. પછી કેન્દ્ર શાસિત પ્રદેશો છે એના આધારે ખાસ ઈ પૂછાય એવો અગત્યનો ટોપિક છે કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એનું નામ, એક કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ આપ્યું હોય અને બીજા 3 રાજ્યોના નામ આપ્યા હોય તો એના આધારે પણ અલગ પડે છે. તો આટલા ટોપિક છે એ તમારે ખાસ એક વખત તૈયાર કરવાના છે. કેન્દ્ર શાસિત પ્રદેશો છે, રાજ્યોના નામ છે, બરોબર, ગુજરાતના જિલ્લાઓના નામ છે, આ બધું તમને આવડતું હોવું જોઈએ. ઓકે છે? ચાલો, એના પછી હવે આપણે આગળ વધીએ શબ્દોની જોડ આધારિત પ્રશ્નો. તો શબ્દોની જોડ આધારિત પ્રશ્નો હોય ને એમાં અહીંયા કઈક જોડ આપેલી હોય. એ જોડ છે એ એક જોડનો જે સંબંધ છે એવો 3 જોડમાં સરખો હોય અને ચોથી જોડમાં અલગ હોય. એવો સંબંધ આપણે અલગ હોય એ ગોતવાનો હોય. તો જુઓ, નીચે આપેલા 4 વિકલ્પો પૈકી કોઈ વિકલ્પ અલગ પડે તે શોધવાનો છે. પહેલો વિકલ્પ કાકા કાકી, બીજો માતા પિતા, ત્રીજો ભાઈ બહેન, ડી પતિ પત્ની. તો આમાં શું અલગ પડશે? આમાં શું અલગ પડશે? હવે તમે અહીંયા જુઓ, કાકા અને કાકી, કાકા કાકી, તો આને હું પતિ પત્ની તરીકે લખી શકું કે ભાઈ કાકા ને કાકી તો એ પતિ પત્ની થયા. પછી આ માતા પિતા છે એની જગ્યાએ હું પિતા અને માતા લખું, પિતા અને માતા. તો અહીંયા પણ હું લખી શકું કે આ પતિ પત્ની છે ભાઈ? તો કે હા, પતિ પત્ની છે. પછી આ પતિ પત્ની તો અહીંયા આપ્યું જ છે, બરોબર. માતા પિતા આપ્યું છે, કાકા કાકી આપ્યું છે. એ બધા કેવા સંબંધ? પતિ પત્નીના સંબંધ થયા. આ ભાઈ બહેન, જો તમે ભાઈ અને બહેન, જો ન્યા પતિ પત્નીનો સંબંધ આપવો હોત તો ન્યાને ભાઈ અને ભાભી લખવું પડે. ભાઈની પત્નીને આપણે શું કહીએ? ભાભી કહીએ. તો અહીંયા એને શું આપવું પડે? ભાઈ ભાભી આપવું પડે. તો અહીંયા આપણે અલગ શું પડશે? ભાઈ બહેન છે એ અલગ પડશે.
ઘણી વખત આમાં એવું હોય કે અહીંયા માનો કે એક જોડ આપી સમાનાર્થી શબ્દોની આપી, અહીંયા સમાનાર્થી શબ્દોની આપી, અહીંયા સમાનાર્થી શબ્દોની આપી, અને ચોથી જોડ છે એ વિરુદ્ધાર્થી શબ્દોની આપી દે, તો વિરુદ્ધાર્થી શબ્દોની જોડ છે એ અલગ પડે. રેડી? સમજણ પડે છે? મગજમાં ઉતરે છે? ચાલો આગળ વધી જઈશું. એના પછીનો પ્રશ્ન નીચે આપેલા આ છે ભાઈ અંગ્રેજી મૂળાક્ષર આધારિત પ્રશ્ન. જો આમાં કેવો પ્રશ્ન પૂછાય, નીચે આપણે 4 વિકલ્પો પૈકી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. અહીંયા તમે જુઓ ABCD PQRS JKLM MONQ, આમાંથી અલગ શું પડે? કાંઈ અઘરું નથી, જરાક વિચારો એટલે લાઈટ થઈ જવી જોઈએ. વિચારો તો ભાઈ. તો કે મારા ભાઈ અહીંયા ABCD આ ક્રમશઃ લખેલા છે, બરોબર? આ ક્રમશઃ લખેલા છે. પછી PQRS ક્રમશઃ લખેલા છે. પછી JKLM તો એ પણ ક્રમશઃ લખેલા છે. હવે એમ પછી તમે જો અહીંયાથી જુઓ તો કે MNOP ક્રમશઃ લખો તો MNOP આવવું જોઈએ. અહીંયા MONQ લખ્યું એટલે આ ક્રમશઃ નથી. એનો મતલબ કે આ છે એ બીજા 3 થી અલગ પડે. તો આ છે એ આપણો સાચો જવાબ થઈ જાય. રેડી? આમાં તમને સ્વર આપ્યા હોય, માનો કે અહીંયા તમને આવું આપ્યું, તમને આવું આપ્યું A B E ને I, તો આમાંથી શું અલગ પડે? આમાંથી શું અલગ પડે? ફટાફટ કોમેન્ટ કરો. તો કે ભાઈ A E I આ બધા સ્વર છે, જ્યારે આ છે એ શું છે? વ્યંજન છે, એટલે વ્યંજનની રીતે અલગ પડે. તો આવી રીતે પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે છે? ચાલો એના પછી છે સંખ્યાઓના ગુણધર્મના આધારે. હવે જો અહીંયા તમને આપ્યું નીચે આપેલ 4 જે વિકલ્પો છે એમાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો. સંખ્યાઓના ગુણધર્મના આધારે અહીંયા તમને આપ્યું 2 3 4 ને 5. હવે આમાંથી અલગ શું પડે? હવે ઘણા એમ કહે છે કે સાહેબ 2 બેકી સંખ્યા છે, તો જો આ બેકી સંખ્યા છે તો 4 એ બેકી સંખ્યા છે, એટલે એક હરખું 2 થવું જોઈએ નહીં, બરોબર? તો બીજું કઈક લોજિક વિચારો. તો હવે જ્યારે તમને ખબર હોય કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા, બરોબર? અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા કે એના ભાગ ન પડે ભાઈ, એના અવયવ એક એ પોતે અને એક હોય, બાકી બીજે એના અવયવ હોય નહીં. આના અવયવ તમે જુઓ તો 1 અને 2 બે થાય, આના તો કે 2 જ થાય, 5 ના તો કે 2 જ થાય. જ્યારે 4 છે તો એ 2 ગુણ્યા 2 ભાગ ચાલે, બરોબર? એટલે 4 છે એ વિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. જ્યારે 2 છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય. એ જ રીતે 3 પણ અવિભાજ્ય, 5 પણ અવિભાજ્ય. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તમને પૂછે ને મારા વાલા, તો એ 2 છે. કઈ છે? 2 છે, બરોબર? બેકી સંખ્યા ને વિભાજ્ય સંખ્યામાં મિક્સ ન કરી નાખતા, બરોબર છે? વિભાજ્ય 2 છે ને અવિભાજ્ય સંખ્યા છે. એટલે અહીંયા હવે તમે જુઓ તો 2 અવિભાજ્ય સંખ્યા, 3 અવિભાજ્ય સંખ્યા, 5 અવિભાજ્ય સંખ્યા. આ 4 છે એ અવિભાજ્ય સંખ્યા નથી, એટલે ઈ બીજા 3 થી કેવું થયું? અલગ પડ્યું. અલગ પડ્યું એટલે આપણો જવાબ બી. ડન છે? તો આ છે એ આપણે 4 જે એના ભાગમાં તમને પ્રશ્ન પૂછાય છે, બરોબર? એ આપણે જોઈ લીધા. બાકી મેં જે કીધા એ ટોપિક છે એ તમારે વ્યવસ્થિત તૈયાર કરવા પડશે, બરોબર? બુકમાં તમને આપેલા છે, વધારેમાં વધારે પ્રેક્ટિસ કરો જેથી કરીને તમને વધારેમાં વધારે ખ્યાલ આવી જાય, બરોબર છે? ચાલો તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. જો લાઈવ નું એનું કઈ આયોજન હશે તો એ આપણે વોટ્સએપ ગ્રુપમાં જાહેર કરીશું. ગઈકાલે લાઈવ આપણે કર્યું હતું, બરોબર? સાંજે 1 કલાક જેવું. તો એવી રીતે જ્યારે જ્યારે લાઈવ નું હશે એ બધું ગ્રુપમાં આવશે. તો ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો તો પણ તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી જશે, બરોબર છે? આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમને મજા આવી છે. મજા આવી હોય તોય કોમેન્ટ કરજો, મજા ન આવી હોય તોય કોમેન્ટ કરજો, બરોબર? એટલે તમને મજા ન આવી હોય તો વધારે મજા કેમ તમને લાવવી, બરોબર? એટલે કે તમને હજી કેમ આમાં રસ તમને લાવવો એ અમે એવા વધારે પ્રયાસો કરીશું, બરોબર? એટલે જે હોય એ તમ તારે કોમેન્ટ કરવાની છૂટ છે. ફરી પાછા મળીએ આના પછી જે આની ટેસ્ટ આવશે એ ટેસ્ટના સોલ્યુશનમાં પાછા ભેગા થઈશું. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.